છોટાઉદેપુરના ધંધોડા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત। છોટાઉદેપુર ધંધોડા વસાહત પાસે અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। છોટાઉદેપુર તરફથી ચાલતો આવતો યુવાન જેને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના ધંધોડા વસાહત પાસે તાજેતરમાં એક બનાવ બન્યો છે, જેમાં ધંધોડા ગામના વતની વણકર નગીનભાઈ મગનભાઈનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ધંધોડા વસાહત પાસે ધંધોડા ગામના વતની વણકર નગીનભાઈ મગનભાઈ ચાલતા આવતા હોય, જેઓને અચાનક અજાણ્યા વાહને ટક્કર મારતા ભારે ઇજાઓ થઈ હતી અને સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું। ત્યારે ગામના આગેવાન અને માજી સરપંચ પારસિંગભાઈ રાઠવા સહિત ગામના યુવાનો ઘટના સ્થળે બચાવ કામગીરી અર્થે આવી પહોંચ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓ થતા યુવાન મોતને ભેટ્યો હતો। જ્યારે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। નામ પરમાર વિશાલ, છોટાઉદેપુર જિલ્લાના ધંધોડા ગામે નૈવસાત મુકામે આજે એક્સિડન્ટ 8 વાગતા થતા 108 બોલાવીને અમે છોટાઉદેપુર હોસ્પિટલમાં ખસેડતા અડધા કલાક પછી ડૉક્ટર દ્વારા મૃત્યુ જાહેર કરેલ છે, તો પીએમ રૂમ પર લાવેલા છે। તો આ તપાસ જલ્દી થાય અને આ ભાઈને ન્યાય મળે એવી અમારી માંગ છે। કાકાની ઉંમર કેટલી? કાકાની ઉંમર, શું નામ છે? મારું નામ પરમાર